નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર નગરપાલિકામાં ભાજપ 24 બેઠક સાથે સત્તામાં. વોર્ડ નંબર 5માં કોંગ્રેસનું ક્લીન સ્વીપ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. અંતિમ પરિણામ મુજબ ભારતીય જનતા પાર્ટીએ 28માંથી 24 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 4 બેઠકો મળી છે. કુલ 28 બેઠક પૈકી 5 બેઠક પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારનો સમાવેશ થાય છે. કરી વોર્ડ નંબર 1માં ભાજપના રશ્મિકાબેન મણિલાલ વાલ્મીકી એસસી ફિમેલ બેઠક પર અને નીતાબેન દિલીપકુમાર પટેલ જનરલ ફિમેલ બેઠક પર બિનહરીફ ચૂંટાયા હતા. આ વોર્ડની ઓબીસી બેઠક પર જયવીર નરહરી પ્રસાદ બારોટ 1461 મતો અને જનરલ બેઠક પર જયમીન કુમાર શંકરભાઈ પટેલ 1565 મત મેળવી વિજેતા થયા હતા. વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6ની તમામ 16 બેઠકો ભાજપે મતગણતરીમાં જીતી લીધી હતી. વોર્ડ નંબર 7માં ઓબીસી ફિમેલ બેઠક પર ભાજપના નિશાબેન રણવીરસિંહ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે બાકીની 3 બેઠકો પર પ્રીતિબેન વિનોદભાઈ પરમાર 1958, પાર્થ જસવંતભાઈ પટેલ 1898 અને શૈલેષકુમાર છનાજી ઠાકોર 1764 મત મેળવી ભાજપમાંથી વિજયી થયા હતા. વોર્ડ નંબર 5માં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વોર્ડની ઓબીસી ફિમેલ બેઠક પર મુશીરાબાનુ મોહમ્મદ સલમાન શેખ અને ઓબીસી બેઠક પર નવજાન ખાન સાદિક ખાન પઠાણ અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં જનરલ ફિમેલ બેઠક પર તસ્બીતા બાનુ મોહમ્મદ સાજિદ ખાન પઠાણ 2141 મત અને જનરલ બેઠક પર મોહમ્મદ તંજીલ તલત મહેમૂદ સૈયદ 2279 મત મેળવી કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા. સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીત્યા હતા. આ સાથે વોર્ડ નંબર 5ની 4 બેઠકો પર કોંગ્રેસનો કબજો થયો છે. આમ ભાજપે 3 બિનહરીફ સહિત કુલ 24 બેઠકો, જ્યારે કોંગ્રેસે 2 બિનહરીફ સહિત કુલ 4 બેઠકો જીતી છે. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજે વિજાપુર નગરપાલિકામાં ભગવો લહેરાઈ ગયો છે અને 24 સીટ બહુમતીથી જીતી ગયા છે. મતદાર ભાઈઓનો ખૂબ આભાર. આજે અમારી વિજય બદલ વોર્ડ નંબર 7ના તમામ વોટર્સનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. શું કહેશો આજે? શું કે શૈલેષભાઈ કુમાર છનાજી વોર્ડ નંબર 7ના તમામ મતદારોને ધન્યવાદ. શું કહેશો અગનભાઈ, આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીની મોટી બહુમતીથી જીત થઈ છે ત્યાં આપ જોઈ શકો છો વિજાપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય બહુમતીથી ભગવો લહેરાયો છે અને નગરપાલિકાના 100 વોર્ડમાં દરેક પેનલમાં જેને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા એ તમામ લોકો વિજેતા જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રાઇક રેટ 100ની છે હાલમાં અને કાર્યકર્તા અમારા માર્ગદર્શક શ્રી ધારાસભ્ય ચાવડા સાહેબ અને વિજાપુર શહેરના તમામ કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો હું દિલથી આભાર માનું છું અને ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. વિજાપુર માટે આવનાર દિવસોમાં કેવું રહેશે? ભારતીય જનતા પાર્ટી વિકાસની દ્રષ્ટિએ વિજાપુર માટે શું કરશે આવનારો? ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. એ પ્રમાણે અમે આગામી વર્ષોમાં અને આગામી દિવસોમાં વિજાપુર વધુને વધુ વેગવંતું બને, વિકાસશીલ બને, નાના મોટા પડતર પ્રશ્નોનો નિકાલ થાય ઝડપથી. એ જ અમારી પ્રાથમિકતા સાથે અમે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ચલાવી છે. અમારા જે સંગઠન હતું, અમારા જે વોર્ડનું, એની બહુ મહેનત હતી. અમારા મતદારોની મહેનત બહુ હતી અને બધા લોકો બહુ એક પેલું એ કર્યું. જેટલો સપોર્ટ આપ્યો એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન. એવો સપોર્ટ અમને કાઢી મળે. શું છે કહેશો? સાહેબે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, સીજે સાહેબે, અને અમે પૂર્ણ કરીને નગરપાલિકા માટે બનતી મહેનત એ અમે કરીશું અને મતદારોનો જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ અમે એમનો વિશ્વાસ અટૂટ રાખીએ એ રીતનું અમે આયોજન કરીશું. ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂકી અમને
આજે પેનલને આપી દઈએ પૂરેપૂરી પેનલ ભારે બહુમતીથી જીતી છે અને જે પ્રજાજનને છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમામ ઉમેદવારને જે પ્રેમ આપ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે, જે આમ જનતા સુધીની જે યોજનાઓ પહોંચી છે અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્યજી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ શું હશે હવે તમારી આવનાર આગામી દિવસોમાં કઈ રીતના કામ કરવામાં આવશે? આગામી દિવસોમાં પ્રજાજન સુધી જે બી પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા રહેશે. ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરો, અગ્રણીઓ, માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, માનનીય શ્રી રમણભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી અગનભાઈ બારોટ, તાલુકા પ્રમુખના સહકારથી વોર્ડ નંબર 2 ની અંદર પ્રજા જે મત આપ્યા એ અમારા ઉપર વિશ્વાસ મૂકીને આપ્યા અને અમને જે ટિકિટ આપી અને 4 પેનલોનો વિજય થયો, એ જંગી બહુમતીથી વિજય થયો, એ પ્રજાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પ્રજાના જે પ્રજાલક્ષી કાર્યો છે એ અગ્રિમતાના ધોરણે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અને કરવામાં આવશે. ભારત માતા કી વંદે. કહેશો જીતને લઈને? મોદીની જીત છે, આ જીત અમારા કોડાલાલની જીત છે, આ જીત ભાજપની જીત છે. વંદે માતરમ. શું કહેશો રાજભાઈ? માતા કી જય. ભારત માતા કી જય. બોલો પ્રદીપભાઈ. ભારત માતા કી જય.